પાટણ નગરપાલિકાની બોલેરો ગાડીનો દુરુપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આક્ષેપ કર્યો। તેમના આક્ષેપ મુજબ પાલિકાનું આ વાહન સર્વિસના બહાને 4 દિવસમાં 3128 કિલોમીટર જેટલું ભાડે ફર્યું। આ બાબતની જાણ થતાં જ નગરપાલિકા સત્તાધીશોએ તાત્કાલિક તપાસ હાથ ધરી। સત્તાધીશોમાં કારોબારી ચેરમેન અને વાહન શાખાના ચેરમેન સહિતના સભ્યોનો સમાવેશ થાય છે। ત્યારે કારોબારી ચેરમેને સ્પષ્ટતા કરી કે ગાડીનો દુરુપયોગ કરનાર કોઈપણ જવાબદાર વ્યક્તિને છોડાશે નહીં અને આ મામલે તપાસ સમિતિની રચના પણ કરવામાં આવશે। કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે। શાખાની બોલેરો કેમ્પર 0885 નંબરની ગાડી જે વાહન શાખા દ્વારા કહેવામાં આવ્યું હતું 4 તારીખે સર્વિસમાં મૂકી છે મહિન્દ્રા શોરૂમમાં, પણ આ ગાડી મહિન્દ્રા શોરૂમમાં હતી નહીં, જેની અમે તપાસ કરતા આજે લોગબુક જે ગુમ કરી હતી એ લોગબુક આજે મળી આવી છે અને ગાડી પણ આજે મળી આવી છે ખોવાયેલી। તો આ ગાડી જો સર્વિસમાં મૂકી હોય તો ગાડીના કિલોમીટર મૂકી ત્યારે 35,927 હતા, ફરીને આવી ત્યારે 35,927 હતા અને ગાડી જ્યારે સર્વિસમાં મૂકી ત્યારે 32,799 કિલોમીટર, એટલે કે ટોટલ 3128 કિલોમીટર ગાડી ફરીને આવી 4 દિવસમાં। જાણવા મળી છે કે આ ગાડી 4 તારીખે નગરપાલિકાની રિપેરિંગના માટે એ બહાર ગઈ હતી અને 4 તારીખથી 8 તારીખ સુધી એ 3000 કિલોમીટર ફરીને આવી। ક્યાં ફરી એ તપાસનો વિષય છે, અમને જાણવા છે, અમે એના માટે તપાસ કરાવવાના છીએ। કોઈ પણ ચમરબંધી હશે આમાં એને અમે છોડીશું નહીં અને સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના ઉપર અમે એક્શન લઈશું। પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। હા, અમે પણ પોલીસ કેસ પણ કરશું જવાબદાર વ્યક્તિ ઉપર।